તો રાજકોટની મહિલા પીએસઆઈ ભાન ભૂલી ગઈ છે। સરા જાહેરમાં જ કોન્સ્ટેબલને લાફો માર્યો છે। જી હા, લાફા મારવાનો વિડીયો પણ સામે આવ્યો છે। કોન્સ્ટેબલ મર્ડર કેસમાં 6 વર્ષથી સસ્પેન્ડ છે। વાહન ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ માટે બબાલ થઈ। બબાલમાં મહિલા પીએસઆઈ ઉશ્કેરાતા જ કોન્સ્ટેબલને લાફો માર્યો છે। આપ જોઈ રહ્યા છો લાફા મારનો આ વિડીયો હાલમાં સામે આવી રહ્યો છે। સરા જાહેરમાં જ કોન્સ્ટેબલને લાફો ઝીંકી દેવામાં આવ્યો છે। કઈ રીતે લાફો ઝીંકવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો। વાહન ચેકિંગ દરમિયાન બ્લેક ફિલ્મ માટે આ બબાલ થઈ। બબાલ બાદ આપ જોઈ રહ્યા છો કે લાફો પણ મારવામાં આવ્યો છે। રાજકોટની મહિલા પીએસઆઈ આ ભાન ભૂલી ગયા છે। પોતાને સર્વોપરી માનતા હોય છે, પણ કઈ રીતે વાતચીત કરવી, લોકો સાથે કઈ રીતે વાતચીત કરવી, વ્યવહાર કરવો એ જરા લોકો ભૂલી રહ્યા છે। ને એક પછી એક પોલીસ જે છે, રાજકોટની પોલીસ વિવાદમાં આવી રહી છે। કોન્સ્ટેબલ મર્ડર કેસમાં 6 વર્ષથી સસ્પેન્ડ છે અને લાફો ઝીંકી દેવામાં આવ્યો છે। વાહન ચેકિંગ દરમિયાન આ બ્લેક ફિલ્મ માટે આ બવાલ પણ થઈ હતી। વાહન ચેકિંગ દરમિયાન આ બ્લેક ફિલ્મ માટે બવાલ થઈ, આપ જોઈ રહ્યા છો લાફો ઝીંકી દેવામાં આવ્યો છે। દિવેશ, શું છે આખો મામલો, શું વિગતો? ચોક્કસ જનક, ખાસ કરીને વાત કરવામાં તો જે રાજકોટના મહિલા પીએસઆઈ છે તે ભાન ભૂલ્યા છે। સરા જાહેરમાં જે સસ્પેન્ડ કોન્સ્ટેબલ છે તેને ફડાકો છે તે ઝીંકવામાં આવ્યો હતો। આ કોન્સ્ટેબલ છે તે હત્યાના ગુનામાં 6 વર્ષથી જેલમાં હતો, તે જેલમાં છૂટ્યો હતો અને પોતાની કાર છે તે લઈને જઈ રહ્યો હતો। તે દરમિયાન પોલીસ ચેકિંગ ચાલી રહ્યું હતું, ત્યારે જે આ સસ્પેન્ડ કોન્સ્ટેબલ છે તેના ગાડીમાં જે કાળા કલરની ફિલ્મ છે તે ફિલ્મ લગાવેલી હતી। તે બાબતે કોન્સ્ટેબલ જે સસ્પેન્ડ કોન્સ્ટેબલ છે અને જે પીએસઆઈ મહિલા પીએસઆઈ હતા તેના વચ્ચે બબાલ થઈ હતી અને પીએસઆઈ છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને જે પોતાની જે ગાડી છે તેમાં કોન્સ્ટેબલને સસ્પેન્ડ કોન્સ્ટેબલને બેસાડી દીધો હતો અને તેને સરા જાહેરમાં ફડાકા છે તે ઝીંક્યા હતા। આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ મામલો છે તેને થાળે પાડવામાં આવ્યો હતો। અગાઉ આ જે મહિલા છે તે વિવાદિત રહ્યા છે પીએસઆઈ, તે હપ્તા બાબતે પણ તેનો ઓડિયો ક્લિપ છે તે વાયરલ થયો હતો। ત્યારે સૌથી મહત્વપૂર્ણ જોવાનું એ રહેશે કે ઉચ્ચ અધિકારીઓ છે તે આ મહિલા પીએસઆઈ વિરુદ્ધ કેવા પ્રકારના પગલાં લેશે। જનક, બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો કોન્સ્ટેબલ લાફો ઝીંકી દેવામાં આવેલો છે। અમદાવાદના